ફ્રેન્ડ્સ, યુવાણી સાથે રહેલો છે. તો આપણે વાત કરતા હતા વિશ્વ પુસ્તક દિવસ અને વિશ્વ કોપીરાઇટ દિવસ. કોપીરાઇટ એટલે શું? તો વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તે માત્ર પુસ્તકો વિશે જાગૃતિ ફેલાવવાનું કામ નથી કરતો, પરંતુ લોકોને કોપીરાઇટની ભૂમિકા વિશે જાગૃત કરવાનું પણ કામ કરે છે. લેખકો અને નવા લેખકોને ખબર હોવી જોઈએ કે કોપીરાઇટ શું છે. મોટાભાગના રાજ્યો દ્વારા કોપીરાઇટ લાગુ કરવામાં આવ્યો છે. તે એક કાનૂની સિદ્ધાંત છે જે ચોક્કસ સમયગાળા માટે લેખકો અને તેમના સર્જનાત્મક કાર્યોને વિશિષ્ટ અધિકારો આપે છે, જેના દ્વારા તેમના દ્વારા કરવામાં આવેલ કામની નકલ કોઈ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં લેખક કાનૂની કાર્યવાહી કરી શકે છે. કોપીરાઇટ લેખકોને તેઓએ લખેલા પુસ્તક માટે ક્રેડિટ આપે છે. પુસ્તક એટલે આપણો એક સાચો મિત્ર. પુસ્તક એટલે આપણા જીવનમાં શીખવા માટેની નિસરણીનું પ્રથમ પગથિયું. એ પછી કોઈ પણ પુસ્તક હોય, બાળ મંદિરમાં આપેલી કાર્ટૂનની કે પછી પંચતંત્રની વાર્તાઓ કે પછી ગીતા, મહાભારત, રામાયણ, કોઈ પણ કેમ ન હોય, જેમાંથી આપણને શીખવા મળે એ ચોપડી હોય. ચોપડી એટલે ખબર પડે ને, જેને ઇંગ્લિશમાં બુક કહેવાય, હિન્દીમાં કિતાબ કહેવાય, ગુજરાતીમાં પુસ્તક કહેવાય અને દેશી ભાષામાં ચોપડી કહીએ. બહુ જૂની કહેવત છે કે જે વાંચે ચોપડી એ ચોપડી ખાય. એટલે જે જીવનમાં ભણશે, ગણશે અને આગળ પ્રગતિ કરશે એ શાંતિથી બેસીને રોટલી ચોપડીને ઘીવાળી રોટલી ચોપડી શકે એટલો સક્ષમ બનશે. આ એનો ભાવાર્થ છે. કહેવત બહુ જૂની છે પણ હાલમાં પણ લાગુ પડે છે. જે લોકો ભણ્યા છે એ તેમના પાછલા જીવનમાં સુખી થયા છે. આપણે વાત કરતા હતા પુસ્તકની. પુસ્તકનું મહત્વ માનવીના જીવનમાં બહુ રહ્યું છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે. 21મી સદીમાં ચેમ્પિયન બનવા માટે, અદ્ભુત અસાધારણ સફળતા મેળવવા માટે સૌને જરૂર છે 5 ની: ઇમેજિનેશન, ઇન્ફોર્મેશન, ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને ઇનસાઇટ. અને આ 5 મેળવવાનો એકમાત્ર માર્ગ છે પુસ્તકો. એવું કહેવાય છે કે એક સાચું પુસ્તક 100 મિત્રો બરાબર હોય છે. લેખક અને ચિંતક ગુણવંત શાહ કહે છે કે જે ઘરમાં 2 સારા પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી ન આપવી. પુસ્તક જ્ઞાનનો ખજાનો, જ્ઞાન મેળવવાનું માધ્યમ. એક જ જગ્યાએ જરા પણ હલ્યા વિના સમગ્ર બ્રહ્માંડની સફર ખેડવનારું જાદુઈ હથિયાર છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે. પુસ્તકો જગતને બદલી શકે છે. પુસ્તકો આપણા જીવનને બદલી શકે છે. પુસ્તકોની પાસે એવી અદ્ભુત તાકાત છે. ઘરને સ્વર્ગ બનાવવામાં પુસ્તકોનો સિંહ ફાળો છે. હું નરકમાં પણ સારા પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે. શ્રી લોકમાન્ય ટિળકના આ શબ્દો છે. રિચાર્ડ ડી બરી કહે છે કે પુસ્તક એ એક એવો શિક્ષક છે કે જે સોટી માર્યા વગર, કડવા વચન કે ક્રોધ કર્યા વગર, દાન દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે. વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. ઘણા પુસ્તકો ઇતિહાસ રચે છે તો ઘણા વૈચારિક ક્રાંતિના બીજ પણ રોપે છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. પુસ્તકો જ વિશ્વને પ્રેરણા આપીને સામાજિક જાગૃતિનું કામ પણ કરે છે. સ્વામી વિવેકાનંદે સારા પુસ્તકો વિનાના ઘરને સ્મશાન જેવું ગણ્યું છે. ઘરને સ્વર્ગ બનાવવામાં પુસ્તકોનો સિંહ ફાળો છે. પુસ્તકો જ સુસંસ્કારોનું સિંચન કરી વ્યક્તિના વિચારો અને કાર્યોમાં રચનાત્મક પરિવર્તન લાવી વિચાર અને કાર્યમાં રચનાત્મક પરિવર્તન લાવી શકે છે. મિત્રો, આપણે વાત કરતા હતા વિશ્વ પુસ્તક દિવસ અને વિશ્વ કોપીરાઇટ દિવસ વિશે. તો જ્ઞાનના અગાધ ઊંડાણમાં જતા મનને પ્રકાશિત કરનારું કેવળ પુસ્તક જ છે. તે વિચારોમાં પરિવર્તન આણે છે, માયેલાને મજબૂત કરે છે, સામાન્ય જનને નવો જુસ્સો આપે છે. હેરી પોટરનું સર્જન કરનારી વિખ્યાત નવલિકાકાર જે.કે. રોલિંગ કહે છે કે હું માનું છું કે જ્યારે તમે પુસ્તક વાંચી રહ્યા હો છો ત્યારે કંઈક ચમત્કાર બની શકે છે. પુસ્તકમાં માનવીનું જીવન બદલવાની તાકાત છે.
મહાત્મા ગાંધીજીના જીવનમાં પરિવર્તન લાવનાર જ્હોન રસ્કિનનું પુસ્તક અન્ટુ ધીઝ લાસ્ટ કે ભગવદ્ ગીતાએ મોહનદાસમાંથી મહાત્માનો પથ દોરી આપ્યો હતો. કોઈ પણ ભૌતિક સંપત્તિના અતિરેક કરતા પુસ્તકોનો અતિરેક 100% વધુ સંતોષ આપનારો સાબિત થાય છે. પુસ્તકોની ચેતના વ્યક્તિને સતત જીવંત રાખે છે. તેની જ્ઞાન પામવાની ખેવનાને પ્રજ્વલિત રાખે છે. પુસ્તક વાચકને સાંભળે છે, સમજે છે અને પછી તે વાચકને સમજાવે છે. જ્ઞાનને પચાવવાની તરકીબ પુસ્તક વાંચનથી જ શીખી શકાય છે. પુસ્તક એવી આંતરિક સમૃદ્ધિ આપે છે કે જે મેળવ્યા પછી વ્યક્તિને બીજી કોઈ બાહ્ય સમૃદ્ધિનો મોહ રહેતો નથી. સારું પુસ્તક મનુષ્યને વિચારોના અદ્ભુત બગીચામાં ફરવા લઈ જાય છે, જ્યાં વાચકને ફક્ત શીતળતાનો અનુભવ થાય છે. તે ખુદને ઓળખવાની પ્રક્રિયામાં પરોવાઈ જાય છે. માટે જ પુસ્તક જેવો જ્ઞાનનો ખજાનો આ દુનિયામાં નથી. તે અક્ષર જ્ઞાનીને શિક્ષિત અને શિક્ષિતને કેળવણીકાર બનાવે છે.